नारायण प्रभु हे भागवत स्वरूप भगवान हे प्रभु हे बार बीजना धनी ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हे भागवत स्वरूप भगवान ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। आप सब भी बोल सकते हैं वाला भक्तों ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेश नाशाय गोविंदाय नमो नमः। मथुरा में श्रीनाथ जी गोकुल में श्रीनाथ जी यमुना काठे रमता जोया रंगीला श्रीनाथ जी रंगीला श्रीनाथ जी अलबेला श्रीनाथ जी यमुना काठे रमता जोया रंगीला श्रीनाथ जी मधुवन में श्रीनाथ जी कुंजन में श्रीनाथ जी वृंदावन में श्रीनाथ जी रंगीला श्रीनाथ जी नंदगाम श्रीनाथ जी बरसाने श्रीनाथ जी कामवन में क्रीडा करता रंगीला श्रीनाथ जी दानगढ़ में श्रीनाथ जी मानगढ़ में श्रीनाथ जी साकड़ी बोरे गोर सुखाता रंगीला श्रीनाथ जी
બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर. राम दूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा. આ હનુમાનજીની આપણે જ્યારે સ્તુતિ કરીએ, પ્રાર્થના એમને કરીએ, એ પણ હનુમાનજી જ્ઞાન ગુણના સાગર છે નાના ભક્તો. અને ત્રણેય લોક એમને ઉગારી શકે છે. અતુલિત બળ એમની અંદર હનુમાનજીમાં છે. એ મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી. કંચન બરન વિરાજ સુબેશા, કાનન કુંડળ કુંચિત કેશા. આ હનુમાનજી એમની સ્તુતિ બહુ જ કૃપા કરનારી છે. આના ભક્તો એમને આપણે સ્મરણ કરીએ છીએ. મંગલ પ્રારંભ. અને આપણે વધારેમાં વધારે કથા ભાગવતજીની શ્રવણ કરાવવી છે. 12 બીજના ધણી રામદેવજી મહારાજને જન્માદસ્ય યતોન્વયાદિ તરતઃ ચાર્થેષ્ટભિજ્ઞઃ સ્વરાટ. તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મુહ્યન્તિ યત સૂર્યઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો यत्र विसर्गो मृषा दाम्ना स्वेन सदा निरस्तकुहुकं सत्यं परं धीमहि. ભાગવતજીની કથા એમનું મહત્વ એ જ આપણે
વિસ્તૃતપણે સમજાવવાની છે. સુખદેવ પ્રભુએ પૂછ્યું છે, હે રાજન, 4 દિવસ થયા સતત કથા સાંભળો છો તમે, જલ ખોરાક કાંઈ લીધો નથી. હવે પછીની કથાઓ ખૂબ જ અગત્યની આવે છે, તો તમે થોડો આરામ કરો, ખોરાક લ્યો, જલપાન કરો. કથાને આપણે થોડો વિરામ આપીએ. ત્યારે સુખદેવ પ્રભુ કહે છે, એમને એમ હતું કે આ પરીક્ષિત એમના ઉપર તો ટેન્શન, 7 દિવસમાં મૃત્યુ થવાનું છે, કેમ મોક્ષ ગતિ થશે, એટલે એમને થોડો થાક લાગે, માટે આવો આગ્રહ કર્યો છે વાલા ભક્તો. પણ પરીક્ષિતજીને કથા એમાં બહુ જ પ્રીતિ જાગી છે, કથા તરફ બહુ જ પ્રેમ જાગ્યો છે, અને શ્રદ્ધાપૂર્વક કથા સાંભળે છે વાલા ભક્તો. એટલે એમને ખોરાક, જલ કાંઈ જરૂર ન પડે વાલા ભક્તો. ખોરાક, જલ એ તો શરીરનો પોષણ માટે જરૂરી છે. આત્માનો ખોરાક, આત્માનું પોષણ આ સત્સંગ, કથા ભગવાનની એનાથી જ થાય છે. સતત આ કથા ભાગવતજીની એ શ્રવણ કરવા પાત્ર છે વાલા ભક્તો. એનું પઠન કરવાનું સતત હોય છે, એના આયોજનો પણ સતત હોય છે. આત્મા એનાથી જ મજબૂત બને છે. આપણું આખું શરીર, બોડી, ઇટ ઇઝ ગવર્ન બાય ધી ઓલમાઇટી. અંદર પરમાત્મા જ બિરાજમાન છે, બધાના અંદર, બધા જીવમાં, અને એનાથી જ આ શરીર આપણું એ સંચાલિત છે વાલા ભક્તો. એટલે ઘણા વક્તાઓ કથામાં એવું કહે કે અમારે સતત બોલ્યા કરીએ 8-10 કલાક, તો પણ જરાય ગળામાં તકલીફ નથી પડતી. તો એમની કથા તરફની રુચિ કહેવાય અને શ્રદ્ધા કહેવાય. અને ભગવાન એના માટેની આ કથા, એના માટે આ શરીર, એના માટે આ આત્મા, આપ સર્વેના પણ શરીર, આત્મા એ પ્રભુ માટે અત્યારે કાર્યશીલ છે. તો ક્યારેય પ્રભુ એને ઘસારો નથી આવવા દેતા. એ તો સર્વ સ્વીકૃત બાબત છે. કથાનું સેવન કરવું, આ ભાગવત એમ કહેવાય, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ
સુખ મુખાત અમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકાહ. હે ભાગવત રસિકો, સદાય સતત આ ભાગવત એનું સેવન કરવાનું છે જિંદગી પર્યંત. અને ગમે તેટલા અસંખ્ય જીવો સેવન કરશે તો પણ આ ભાગવત રસ, આ ભાગવતજીની કૃપા, આ ભાગવતજી ટૂંકા નહીં પડે કૃપા કરવા માટે. એટલે આ તો મોટો આલય છે. સ્વર્ગમાંથી પ્રભુ એમણે આ દ્રવ સંયુતમ એટલે અમૃત રસ પાકેલું આ ફળ છે, એનું સદા પાલન કરવાનું કહ્યું છે. આ વેદ રૂપી કલ્પ વૃક્ષનું અતિ પાકેલું ફળ છે. એને ચાવવાની જરૂર નથી. રસ ટપકે છે ભાગવત એમાંથી. અને ઋષિ મુનિઓ સુખદેવ પ્રભુ એમણે આ ભાગવત એની ખાતરી કરી છે ભાઈ, એમની ચકાસણી કરેલી છે. એવું આ વેલ ટેસ્ટેડ આ ફળ છે. કથા રસના સ્વાદનું સતત જીવન પર્યંત સેવન કરવાનું છે. ગમે તેટલી વાર કથા સાંભળીશું, તમે પણ ગમે તેટલી વાર કથા સાંભળશો, દર વખતે નવી 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 લાગશે. એવી આ ભાગવતજીની કથા છે વાલા ભક્તો. આ ક્યારેય જૂનું નથી થતું. અતિ પ્રાચીન છે છતાંય નિત્ય નવી આ કથા છે. શ્રીમદ ભાગવત, આ શ્રીમદ એ તો એમનું માન વધારવા ઉપયોગ કરવામાં આવ્યો છે. શ્રી એટલે રાધાજી અને લક્ષ્મીજી, મદ એટલે અભિમાન. આ કથા એ રાધાજી અને લક્ષ્મીજીનો મદ દૂર કરનારી છે. તો આપણો તો મદ, આપણું તો અભિમાન દૂર કરે જ ને વાલા ભક્તો. એમાં કોઈ શક, એમાં કોઈ નવીનતા નથી. આ આંખ અને કાન એના મારફતે જ આપણે પાપ અને પુણ્ય કરી શકીએ છીએ. તાલાની ચાબી એ આમ ઘુમાવશું ઉપર તરફથી તો એ તાલું ખુલી જશે, અને આમ ઘુમાવશું નીચે તરફ તો તાલું બંધ થઈ જશે. એટલે એમ કહેવામાં આવ્યું છે કે આપણે આંખ અને કાનનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એ મુજબ આપણને પ્રભુની કૃપા
અને આપણી ઉપર કલ્યાણ થાય છે. અંતે પણ મોક્ષ ગતિ એ આપણા આ કર્મ રૂપી ચાવી એનાથી જ થાય છે. શ્રદ્ધા રાખવી તો કથાની અસર અતિશય ઝડપથી અને પોઝિટિવ થાય છે. વાલા ભક્તો, આ પ્રભુની ભાગવતની કથા એ મંગલકારી છે. પ્રભુને રાજી કરવા ભાગવતકારોએ સૂચન કર્યું છે. મંગલકારી હરિ વાસુદેવાય, પાવનકારી હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. દ્વારકેશ્વરાય હરિ વાસુદેવાય. વિઠ્ઠલેશ્વરાય હરિ વાસુદેવાય. તમે બધા પણ બોલી શકો છો. આ તમારી બધાની જ કથા છે. આપણે બધાએ સાથે મળીને જ આ કથા એનું સેવન કરવાનું છે. મથુરેશ્વરાય હરિ વાસુદેવાય. ગોકુલેશ્વરાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. મદન મોહન હરિ વાસુદેવાય. સુદર્શન ધારી હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વનમાળી રે હરિ વાસુદેવાય. ગિરિધારી રે હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. સાવરિયા રે હરિ વાસુદેવાય. શ્યામ સુંદર હરિ વાસુદેવાય. મુરલીધર હરિ વાસુદેવાય. બંશીધર હરિ વાસુદેવાય. દેવકીના જયા હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. રાજા રણ છોડ હરિ વાસુદેવાય. વેણુ વગાડે હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. આ ભાગવત એમનો અર્થ પંડિતોએ એવો બતાવ્યો છે કે એમાં બધું જ આવી જાય છે. મારા ભક્તો,
આ ભ એટલે પ્રકાશ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય, ત એટલે ત્યાગ. આ આખું જ્યારે ભેગું થાય, પ્રકાશ, જ્ઞાન, વૈરાગ્ય અને ત્યાગ, ત્યારે ભાગવત પ્રગટે છે. વાલા ભક્તો, રતિ બહુ જરૂરી છે, પ્રીતિ બહુ જરૂરી છે, રુચિ બહુ જરૂરી છે કથામાં. તો જ પ્રભુની કૃપા થાય અને શ્રદ્ધા જાગશે. વાલા ભક્તો, પંડિતોએ સમજાવ્યું છે, રતિ બિન રાજ, રતિ બિન પાટ, રતિ બિન છત્ર નહીં એક ટીકો. રતિ બિન સાધુ, રતિ બિન સંત, રતિ બિન જોગ ન હોય ગતિ કો. રતિ બિન માત, રતિ બિન तात, રતિ બિન માનસ લાગત ફીકો. કહે પ્રતાપ ન રહે રતિ બિન એક રતિ કો. એ ભાઈ ન રહે રતિ બિન એક રતિ કો. રતિ એના વગર શૌર્ય કે પરાક્રમ પણ નકામું. પરાક્રમ શૌર્ય વગરનું રાજ્ય નકામું છે. બુદ્ધિ વગર આ આસન નકામું છે. ભગવાનની કૃપા, અંદરથી કથા શબ્દો ન નીકળે તો આ વ્યાસપીઠ પણ નકામી છે. વાલા ભક્તો, જેમ આધાર વગર છત્ર આકાશ, એમાં આધાર વગર છત ટકી ન શકે એક ક્ષણ પણ, એમ ભક્તિ વગર સાધુ, સંત, જોગી, જોગન, વાલા ભક્તો, એમને પણ કોઈ ગતિ નથી થતી. પ્રેમ વાત્સલ્ય ન હોય તો સંતાનો એ પણ નકામા કહેવાય છે. આ ભાગવત મોટામાં મોટો સત્સંગ, આનાથી મોટો બીજો કોઈ સત્સંગ નથી હો ભાગવત કરતા. હા, આનાથી બીજે ક્યાંય કલ્યાણ નથી. અને એટલે તો હંમેશા ભક્તો વૈષ્ણવો કહે છે, ચાલો ને જઈએ સત્સંગમાં. સત્સંગ મોટું ધામ છે, સત્સંગ મોટું ધામ છે. આ ભાગવત એમાં સ્તુતિઓ જુદા જુદા પ્રકારની છે. સ્તુતિઓ મારફતે જ એનું મહત્વ કહેવાનો એક આપણો પ્રયત્ન છે. ઓમ તત્સત શ્રી નારાયણ પુરુષોત્તમ ગુરુ તું, સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક, સવિતા પાવક તું, બ્રહ્મ મજદ તું, યહ શક્તિ તું,
ईशु पिता प्रभु तुम, रुद्र विष्णु तुम, राम कृष्ण तुम, चिदानंद हरि तुम. આ ભાગવત એ જ બધું છે. અદ્વિતીય તુમ, અકાલ નિર્ભય, આત્મલિંગ શિવ તુમ. આ ભાગવત સિવાય બધું જ નકામું છે વાલા ભક્તો. અને રાજા પરીક્ષિત એમને જ્ઞાન થયું અને ગંગાના તીર પહોંચ્યા. 7 દિવસ કથા સાંભળી અને ગયા વૈકુંઠ ધામ. આ કથા સાંભળવાનું મહત્વ છે વાલા ભક્તો. આ ભાગવતજીની કથા, આ ભાગવતજીનું મહત્વ કે 7 દિવસ કથા સાંભળી અને વૈકુંઠ ધામ ગયા છે. અને એમ કહેવાય છે સુખદેવજીએ કથા વાંચ્યો. હા, સુખદેવજીએ કથા વાંચી અને છતાંય પામ્યા વૈકુંઠ ધામ જો. ભાઈ પામ્યા વૈકુંઠ ધામ જો. કેટલું બધું મહત્વ કહેવાય. કથા સાંભળનાર, કથા વાંચનાર, શ્રદ્ધા અને ભક્તિથી જો કથા ભાગવત ગાય શીખે સુને સાંભળે. ભાઈ ગાય સુખે સિને સાંભળે. ભાઈ એને દેજો વ્રજમાં વાસ જો. એને દેજો વ્રજમાં વાસ જો. આ સત્સંગ પણ હૃદય નિર્મલ હોવું જોઈએ. એટલે તો આપણે બધાય આ શેરી, જગ્યા, મોહલ્લા એને સાફ કરવાની જરૂર ઓછી છે વાલા ભક્તો. એને સાફ તો કરવું જ, સ્વચ્છ તો રાખવું જ જોઈએ બધું. પણ આપણું હૃદય એને નિર્મલ બનાવવાનું કહ્યું છે. અને એ ભાવ જણાવવા માટે ભક્તો કહે છે શેરી વળાવી સજા કરું હરી આવો ને. શેરી એટલે હૃદય. એ શેરી વળાવી સજ કરું હરી આવો ને. એ મારી શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને. પ્રભુ પધારે એટલે પ્રભુ કઈ છુપાતા નથી આવતા. આપણને બધાને અનુભૂતિ કરાવે છે. પ્રભુ આવે છે, ચોક્કસ આવે છે. અને ભક્તો એમ કહે છે મારી શેરીએથી કાન કુંવર આવતાર લોલ. મુખેથી મોરલી વગાડતા રે લોલ. મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ. અને એક સુંદર મજાની આ, અને એ તો કેવા પાત્ર છે જ. મેં તો દૂધને સાકરનો શીરો કર્યો રે લોલ. એ ત્રાંબાના ત્રાસમાં લાડો કર્યો રે લોલ. એ હું તો જમવા બેઠીને જીવન સાંભળ્યા રે લોલ. મારે કંઠેથી કોળિયો ન ઉતર્યો રે લોલ. એ
મને કોઈ તો દેખાડો દીનાનાથ ને રેલો, એને કોળિયો જમાડું જમણા હાથનો રેલો. જમણા હાથેથી હંમેશા જેને આપણે બહુ પ્રેમ કરતા હોય એને જમણા હાથેથી જમાડવો એ જ સ્વીકારે છે. ગમે તેમ નહીં કે આલ્યો આલ્યો આલ્યો, ગમે તે હાથથી નહીં થાય. એટલે આ પ્રભુની કૃપા, આ ભાગવત એનું મહત્વ છે. ભાગવત એનો ભાવ ભક્તો ભગવાન તરફ રજૂ કરે છે. એ સાવન જલ બરસે, મંદર તરસે, બાદલ બરસે, અંબર સે, સરોવર ગીર વરસે, લતા લહેર સે, નદિયા બરસે, સાગર સે, નદિયા બરસે, સાગર સે. દંપતિ દુઃખ હરદર સે, તેજ સમર સે, લગત જ હરસે દુઃખકારી. કહે રાધે પ્યારી કે મેં બલિહારી, ગોકુળ આવો ગિરધારી. એ ધીરે ગોકુળ આવો ગિરધારી. આપણે બધાએ ગોકુળ એટલે હૃદય. હે પ્રભુ તમે હૃદયમાં પધારો એમ પ્રાર્થના કરવાની છે. અને તો જ આપણા બધાના હૃદયમાં, અમારા અને આપ સર્વેના હૃદયમાં પ્રભુ પધાર્યા છે. અને તો જ આપણને બધાને અંદરથી આનંદ થાય છે. અને એવી જ પળ, એવી જ ઘડી એ ભક્તો કહે છે કે ધન્ય આજની ઘડી તે રડિયા મળી, ધન્ય આજની ઘડી તે રડિયા મળી. હારે મારો વાલોજી પધાર્યાની વધામણી જીરે, વધામણી જીરે, આજની ઘડી તે રડિયા મળી. અને આપણી આ દિવ્ય કથા એમાં રામા પીર રામદેવજી મહારાજ પણ આ એમને કથા સંભળાવીએ છીએ. તો એ તો ચોક્કસ પધારે છે, પ્રભુનું પ્રાગટ્ય છે. એટલે આ કથા એ ખૂબ જ અસરકારક અને ભક્તિની કથા છે. ભગવાન કરે એવું કોઈ કરી શકતા નથી. આપણે આ શ્રીમદ ભાગવત એમ કહેવાય છે કે રોગ હોય એને મટાડનારી ઔષધિ છે, દવા છે. આ કથા સાંભળવા, કહેવા અને આયોજન કરવાથી રોગ નાશ પામે છે. આ કોઈ ઉપજાવી કાઢેલી વાત નથી હો. આ ભાગવત એનું મહત્વ, એની કથાનું મહત્વ સમજાયું છે કે એનાથી મોટા મોટા રોગ પણ નાશ પામે છે. 500,000, 5,000 વર્ષ પહેલા તમે જુઓ ને, ક્યાં કોઈ હતા ડાક્ટરો, ક્યાં કોઈ હતા સાધનો, ક્યાં કોઈ હતા રોગ, અને માણસો કેટલું લાંબુ જીવન આયુષ્ય જીવતા હતા. અને જેને દર્દ રોગ લાગુ જ નથી એવા પહેલાના માણસોને દર્દ હતા જ નહીં. તો એવા માણસો માટે પણ આ કથા એક કલ્યાણકારી છે, એક રસાયણ સમાન છે ભાગવતની કથા.
અને સંતો, તપસ્વીઓ, ભક્તો એમને આ ભાગવતની કથાથી અમૃત તત્વ મળે છે વાલા ભક્તો. પછી આ શરીર આત્મા એને શું જરૂર પડે? કથા અમૃત એ સદાય કલ્યાણકારી છે. આ દુનિયામાં 90% માણસો દુઃખી છે વાલા ભક્તો. અત્યારે એનું કારણ જ એવું બતાવ્યું છે કે કથામાં તમે પધારજો તો કથામાં આવે નહીં. અમારે કામ આવી ગયું હતું એટલે પછી આને કહેવાય કથા અને ભાગવત. એનાથી વિમુખ, એનાથી દૂર રહેવું. તો પછી ક્યાંથી શાંતિ, ક્યાંથી નિરોગી કાયા? અને શા માટે ભગવાન મદદ કરે, કલ્યાણ શા માટે કરે? કથામાં પ્રેમ ન હોય તો. અને કથામાં આવો તો જ ભગવાનનું સ્મરણ થઈ શકે છે ભાઈ. એના સિવાય ભગવાનનું સ્મરણ ક્યાંય નથી થતું. અને એટલે તો વારે વારે અમે બધાય બધાને સમજાવીએ છીએ, કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે? કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે? આજ લેશું કાલ લેશું કાલ કેદી થાય છે? કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે? કમળ ઉપર ભ્રમર બેસે કમળનો આધાર છે. કમળ ઉપર ભ્રમર બેસે કમળનો આધાર છે. એ કમળ બીડાઈ જાતા ભ્રમરનો નાશ થાય છે. કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે? આપણું આખું શરીર એ મૂળ વગરનું ઝાડ છે ને પવનનો આધાર છે. મૂળ વગરનું ઝાડ છે ને પવનનો આધાર છે. પવન થંભી જાતા એટલે શ્વાસ. પવન થંભી જાતા દેહનો નાશ થાય છે. શ્વાસ બંધ થાય તો દેહનો નાશ થાય છે. એવું આ કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે? ભરત જેવા ભાઈ છે ને એ રામ વનમાં જાય છે. આવા ભરત પરાક્રમી, આવા ભરત એવા જો ભાઈ હોય તો શા માટે વનમાં જવું પડે? આ ભરત સમાન કોઈ ભાઈ નથી થઈ શકે એમ કે થયા નથી. અને છતાંય રામજીને વનમાં જવું પડે છે. અને વાલા ભક્તો, રામ વનમાં જાતા એ વામ વનમાં જાતા દશરથના પ્રાણ જાય છે. કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે? કૃષ્ણ અને બલદેવ મથુરામાં જાય છે. કૃષ્ણ અને બલદેવ મથુરામાં જાય છે. એ મથુરામાં જાતા કંસનો વધ થાય છે. મથુરામાં જાતા કંસનો વધ થાય છે. આ ભાગવતની કથા, એનું નામ સ્મરણ, એનું ભજન, એનું કીર્તન કરવાથી વાલા ભક્તો આ મથુરા એટલે શરીર, એમાં જો જાય તો પ્રભુ, તો એને કારણથી આ મથુરામાં દુર્બુદ્ધિ, અભિમાન એનો નાશ થાય છે. એટલે જ આપણે બધાએ કૃષ્ણનું નામ, આ ભાગવતની કથા, એમનું મહત્વ સમજાવ્યું છે.
પરોપકારના કાર્ય કરવાથી ભાગવત ભગવાન રાજી થાય છે. આપણે કોઈનું જો સારું ન કરી શકીએ તો કોઈનું ખરાબ તો કરવું જ નહીં વાલા ભક્તો. હા, અને એવો બોધ આપ્યો આપણને, ભલા કિસી કા કર ન સકો તો बुरा किसी का मत करना, खुशबू नहीं बन सकते तो तुम कांटे बनकर मत रहना. આ ભાગવત એમાં ઉપદેશ બોધ એનો જ્ઞાનનો આ ભંડાર છે. સત્ય વચન ના બોલ શકો તો, सत्य वचन ना बोल सको तो झूठ कभी भी मत बोलो, मौन रहो तो ही अच्छा, कम से कम रिश्तो मत बोलो. કોઈને જીવનમાં કોઈની પ્રવૃત્તિમાં અટકાયત ન કરવી. ઝેર એટલે અટકાયત. ભગવાન અને કોઈ મનુષ્ય કે કોઈ જીવ એ ગતિ કરે છે તો એમાં આપણે શા માટે કોઈનું અહિત કરવું? શા માટે આપણે? પણ અત્યારે તો બધા એમ કહેવાય છે ને કે શ્રદ્ધા નથી. પોતાનું મહત્વ પ્રસ્થાપિત કરવા હંમેશા બીજાને નીચે પાડવા સતત પ્રયત્નો કરે છે. પણ વાલા ભક્તો, બધાની અંદર ભગવાન છે. સબ ઘટ મેરો સાઈયા, ખાલી ઘટ નહીં કોઈ, બલિહારી ઉસ ઘટ કી, જો ઘટ શ્રીનાથ હોય. હા, તો આપણે એનું સ્મરણ કરો ભાઈ. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, જમુનાજી, મહાપ્રભુજી. મારું મંડળું છે ગોકુળ વનરાવન, મારા તનના આંગણિયામાં તુલસીના વન. એ મારા પ્રાણ જીવન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, જમુનાજી, મહાપ્રભુજી. એક પંક્તિ બહુ અગત્યની યાદ રાખવા સમાન છે વાલા ભક્તો. એ મારા અંત સમય કેરી સુનો રે અરજી, મારા અંત સમય કેરી સુનો રે અરજી. લેજો શ્રીજી બાવા ચરણોમાં દયા રે કરી, મને તેડા રે જમકેરા કદી ન આવે, તે મારો નાથ તેડાવે. આ કથા એને ગંગા કહેવાય છે, કથા ગંગા. એનાથી પણ પાવન બની શકાય છે. પાપનો નાશ કથા એનાથી થઈ શકે છે. આ કથાનું મહત્વ એટલું બધું છે કે યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિતા, તત્ફલમ લભતે સમ્યક
कलो केशव कीर्तनात् नित्यं भागवतं यस्तु पुराणं पठते नर प्रत्यक्षरं भवेत् तस्य कपिलादानं ज फलम्। આ કથા ભાગવત એનો એક શ્લોક, અડધો શ્લોક અને 1/4 શ્લોક જો દરરોજ કોઈ મનુષ્ય, કોઈ જીવ એનું પઠન કરે તો કપિલા દાન કપિલા એટલે એવી સુંદર, એવી ગુણવાન, એવી ગાયનું દાનનું ફળ મળે છે। એટલે આ ભાગવતની કથા એને આપણે કેમ જવા દઈએ? યત્ર તત્ર ભવેત પુણ્યમ શાસ્ત્રમ ભાગવતમ કલૌ તત્ર તત્ર સદૈવ અહમ ભવામી ત્રિદશૈહિ સહ। અર્થાત કલિયુગમાં જ્યાં જ્યાં ભાગવત છે, ભાગવતની કથા છે, ત્યાં પ્રભુ કહે છે, આદિશક્તિ કહે છે કે હું ત્યાં બધા દેવોની સાથે હાજર રહું છું, વાસ કરું છું। એવું આ ભાગવતનું મહત્વ છે। આ ભાગવત એનાથી બધા દેવો અત્યારે હાજર છે અહીંયા। પ્રભુ આદિશક્તિ એ એક જ છે વાલા ભક્તો। ભાગવતજીની કથાને હવે તો આપણે બધા ઓળખી ગયા છીએ। આપણને એના મહત્વની ખબર પડી ગઈ છે વાલા ભક્તો। અને આપણને બધાને હવે આ લગ્ન લાગી ગઈ છે। लगन तुमसे लगा बैठे जो होगा देखा जाएगा, जो होगा देखा जाएगा, जो होगा देखा जाएगा। तुम्हें अपना बना बैठे, तुम्हें अपना बना बैठे, जो होगा देखा जाएगा। कभी ये ख्याल था दुनिया हमें बदनाम कर देगी। દુનિયા અત્યારે આપણને બધાને ભક્તોને બદનામ જ કર્યો કે એ તો પાગલ છે, આ તો ગાંડાની વળજાર ભાઈ। ભક્તોને બધા ગાંડા જ કહે છે। મીરા ગાંડી, નરસિંહ ગાંડો, આ બધા ગાંડાની વણજાર। પણ હવે તો ભક્તો કહે છે કે ભલે ને બધા જે કેવું હોય તે કે शर्म अब बेच खा बैठे, तेरे चरणों में आ बैठे, जो होगा देखा जाएगा, जो होगा देखा जाएगा। આ ભાગવતની કથા એ લોભનો નાશ કરનારી છે। गोधन गज धन बाज धन और रतन धन खान, जब आवे संतोष धन सब धन दूरी समान। भागवत जी ની કૃપા થાય ને
તો સંતોષ રૂપી ધન પ્રાપ્ત થાય છે વાલા ભક્તો. એવી આ ભાગવતજીની કથા છે. આ કથા સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે ન સત્યમ રસ અત પિબંતુ સદભાગ્યા મામા મુંચત પરિચિત. આ કથા માત્ર પૃથ્વીલોકમાં છે. સ્વર્ગમાં, સત્યલોકમાં, વૈકુંઠમાં આ કથા નથી મળતી. દેવોને બધાને ત્યાંથી અહીંયા આવવું પડે છે, સ્વર્ગમાંથી. અને દેવો નામ આપી દુર્લભમ ઇતિ ભાગવતી વાર્તા. દેવોને પણ કથા નથી મળી શકતી. આપણે આ ભાગવતજીની કથાનું મહત્વ સમજવા માટે વાલા ભક્તો હવે દિવ્ય કથા કહેવાની છે. નારદજી એમની હવે કથામાં એન્ટ્રી થવાની છે વાલા ભક્તો. પણ આપણે થોડો વિરામ કથાને આપીએ, પછી આગળની કથા કરીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આદિશક્તિ પરમ પરમાત્મા કી જય. રામા પીર કી જય. હે પરમાત્મા, હે પરમ કૃપાળુ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ